ગોંડલ રોડ સેટેલાઇટ બસ સ્ટેશન બનશે. રાજકોટ ડિવિઝન વિભાગીય નિયામક એ આપી માહિતી. ગોંડલ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર જતા 7,000 મુસાફરોનો મુખ્ય બસ પોર્ટ સુધીનો ધક્કો બચશે. નવી વહીવટી કચેરી કાર્યરત થતાં જૂની વહીવટી કચેરીનું ડિમોલિશન શરૂ થયું. એસટી વર્કશોપની જગ્યાએ અંદાજે 5 કરોડના ખર્ચે બસ સ્ટેશનનું નિર્માણ થશે. સેટેલાઇટ બસ સ્ટેન્ડથી પૂર્ણ સૌરાષ્ટ્રને ફાયદો થશે. મુખ્ય એસટી બસ પોર્ટ ખાતે મુસાફરો અતિરિક્ત બસનું ભારણ ઘટશે. આપણે અત્રેથી દરખાસ્ત છે એ કરી દેવામાં આવેલી છે. જે નવી વિભાગીય કચેરી છે એમનું નિર્માણ થઈ જવા પામેલું છે. તો જે બાજુમાં જગ્યા છે ત્યાં બસ સ્ટેશન બનવાથી આપણે ગોંડલ તરફ, પોરબંદર તરફ, જુનાગઢ તરફ અને અમરેલી તરફ જતા મુસાફરોને છે એ અત્રેથી જ મુસાફરીનો લાભ મળે તેના માટે છે અમારા દ્વારા છે અત્રેથી દરખાસ્ત કરવામાં આવેલી છે. આ જિલ્લાની અંદર દરરોજની 240થી આશરે 260 જેટલી ટ્રીપો છે એમનું સંચાલન છે એ થવા પામે છે. આપણે જે ગોંડલ પિકઅપ સ્ટેન્ડ ખાતે, ચોકડી ખાતે પણ એક પિકઅપ સ્ટેન્ડ આગામી સમયમાં બનાવી જઈ રહ્યા છીએ. સાથે સાથે આપણે મુસાફરોની સુવિધામાં વધારો થાય તેના માટે આપણે જે 150 ફૂટ રિંગ રોડ અને જે પીડી માલવીય વિસ્તારમાં જે કોઈ મુસાફરો અથવા તો જે રહેવા પામે છે વસ્તી, તેઓને લાભ મળે તેના માટે છે આ બસ સ્ટેશન